નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે જે વાત કરવાના છીએ એ એક બાહોશ ન્યાયાધીશ, બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ માધવ જામદારના ચુકાદાની વાત કરવી છે. આજના દિવસોમાં અદાલતો પણ સરકારને જાણે કે કુર્નિશ બજાવતી હોય એવા સંજોગો નિર્માણ થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં જવા માટે તલપાપડ ન્યાયાધીશો જે ચુકાદાઓ આપે છે એ તમે જાણો છો. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ કેવા આવી રહ્યા છે એ પણ તમે જાણો છો. એસઆઈઆર નું ઉદાહરણ આપણે જાણીએ છીએ, ઇલેક્શન કમિશન અંગેના ઉદાહરણો આપણે જાણીએ છીએ. બે લાડકા ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ ગૃહો, એમને વિશેના જે ખટલાઓ હોય અથવા એમની સામે જે ખટલાઓ દાખલ થયા હોય એને લગતા ચુકાદાઓ એ કેવા આવે છે એ તમે જાણો છો. પરંતુ ન્યાયતંત્રની નિષ્પક્ષતા હજુ મરી પરવારી નથી, એટલે એને સલામ કરવા જેવો એક ચુકાદો મુંબઈની હાઈકોર્ટે આપ્યો છે અને એ ન્યાયાધીશ ને અમે સલામ કરીએ છીએ, માધવ જામદાર. આ ચુકાદો 7 જ પાનાનો છે. અમારી પાસે એ ચુકાદો છે, હજુ ગઈકાલે જ અપાયો છે. અને આ ચુકાદો સઈદ અહેમદ અબ્દુલ વહીદ ચૌધરી એ અરજદાર એમને તડીપાર કરવાનો આદેશ જે મુંબઈની પોલીસે આપ્યો હતો, મહારાષ્ટ્ર સરકારે મંજૂર રાખ્યો હતો. મહારાષ્ટ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે એ આદેશને એના સંદર્ભમાં છે. પોલીસ ની રેવડી દાણાદાર કરી નાખી, સરકારની રેવડી દાણાદાર કરી નાખતો આ ચુકાદો છે. અને એ ચુકાદાના સંદર્ભમાં આ ચુકાદો જે છે 7 જ પાનાનો ચુકાદો છે અને એમાં બે જે ચુકાદાઓનો આધાર લેવામાં આવ્યો છે એ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાની વાત છે. અનુરાધા ભસીન, તમે નામ સાંભળ્યું હશે કદાચ, અનુરાધા ભસીનનું. અનુરાધા ભસીન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, કાશ્મીર ટાઈમ્સ ના તંત્રી અનુરાધા ભસીન, ડેર ડેવિલ જર્નલિસ્ટ, એના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો અને મોહમ્મદ કલીમ તૌફીક અહેમદ સિદ્દીકી વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત, એ ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો, એનો આધાર લઈને આ ચુકાદો આપવામાં આવ્યો છે. લાઈવ લો અને બાર એન્ડ બેન્ચ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સહિતના અખબારોએ, મોટા ભાગના અખબારોએ આ ચુકાદાનો ઉલ્લેખ કર્યો છે, કારણ કે દેશના નાગરિકોના અધિકારોની એમાં રક્ષા કરવામાં આવી છે. જો કોઈ એવો નારો લગાવે કે અમિત શાહ મુર્દાબાદ, તો એને તડીપાર કરી શકાય નહીં. જો કોઈ એવો નારો લગાવે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર મુર્દાબાદ, તો એને તડીપાર કરી શકાય નહીં. આ સઈદ અહેમદ ચૌધરી, જનરલ સેક્રેટરી ઓફ સોશિયલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા, એમની સામે
મોરચા દેખાવો ના 5 એની FIR નો ઉલ્લેખ કરીને એમને તડીપાર કરવામાં આવ્યા હતા, પણ જસ્ટિસ માધવ જામદારે કહ્યું કે અમિત શાહ મુર્દાબાદ એમ કોઈ નારો લગાવે તો એને તડીપાર કરી શકાય નહીં. પોલીસ તંત્ર એ પ્રાઇમ મિનિસ્ટર કે ચીફ મિનિસ્ટર નું નોકર નથી, જનસેવક છે. પોલીસ આપણે ત્યાં ગુજરાતમાં મેં હમણાં કેટલાક વિડીયો જોયા પોલીસ અધિકારીઓના, અમે સરકારને વફાદાર છીએ. નહીં, તમે એમને કહેવામાં આવી રહ્યું હતું કે તમે પ્રજાના નોકર છો, સરકાર ના નોકર નહીં, પ્રજાના નોકર છો, પબ્લિક સર્વન્ટ છો. આ ચુકાદામાં કહેવામાં આવ્યું છે અને પોલીસને બરાબર એનો ઉધડો લીધો છે ત્યાં અને તડીપારનો આદેશ રદ કર્યો છે. બહુ સ્પષ્ટપણે જામદારે કહ્યું, જસ્ટિસ જામદારે કહ્યું કે અમિત શાહ મુર્દાબાદ એમ જો નારો લગાવે કોઈ તો એને તડીપાર કરી શકાય નહીં, એની સામે કેસ ન થઈ શકે. એ એનો મૌલિક અધિકાર છે વિરોધ કરવાનો. ભારતીય જનતા પાર્ટીની સરકાર મુર્દાબાદ એમ કે તો એનો વિરોધ કરવાનો અધિકાર છે. અને એ સંદર્ભમાં આ જે ચુકાદો છે એ મારી દ્રષ્ટિએ બહુ જ ઐતિહાસિક છે. આપણે ત્યાં પોલીસ તંત્ર જે રીતે વર્તે છે, ગાંધીનગરના આદેશ હોય કે દિલ્હીના આદેશ હોય, એ ઊંધું ગાલીને કાયદાનું શાસન કે બંધારણના શપથ લઈને જે લોકો સરકારી નોકરીમાં આવે છે, પબ્લિક સર્વન્ટ તરીકે આવે છે, એ લોકો છડે ચોક બંધારણનો વિરોધ કરી રહ્યા છે એવું લાગ્યા વિના રહેતું નથી. અને જસ્ટિસ જામદારે કહ્યું કે પિટિશનર has just raised slogans like BJP government murdabad, Amit Shah murdabad. Why citizens cannot raise such slogans? Why externment orders for such slogans? કોર્ટે સવાલ કર્યો છે અને કહ્યું કે એમને આ અધિકાર છે વિરોધ કરવાનો. અને આ જે છે જેમણે જે સઈદ અહેમદ અબ્દુલ વહીદ ચૌધરી 49 વર્ષના છે, જનરલ સેક્રેટરી છે સોશિયલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના, એ છે ને મોરચા અને ધરણા યોજતા રહ્યા છે. સેન્ટ્રલ ગવર્મેન્ટના સિટીઝનશીપ એક્ટ અને જ્ઞાનવાપી મસ્જિદ કોન્ટ્રોવર્સીના સંદર્ભમાં એ પોતાનો વિરોધ નોંધાવતા રહ્યા છે અને એ મોરચાઓ યોજતા રહ્યા છે. ત્યારે જસ્ટિસ જામદાર એ ઓપન કોર્ટમાં પણ કહી રહ્યા છે કે વોટ ઇઝ ધીસ? ઓલ સિટીઝન્સ આર બીંગ મેડ સ્લેવ્સ ઓફ ઇન્ડિયન ગવર્મેન્ટ. બધા નાગરિકો કઈ ભારત સરકારના ગુલામ છે? They cannot stage protest. They cannot agitate. What is all this? Now so many papers have been leaked. If people protest, you will slap cases. What is this? Is it right for the citizens? It is right of the citizens to protest. The petitioner has just raised slogan like BJP government murdabad, Amit Shah murdabad. Why citizens cannot raise such slogans? Why externment order for such slogans? Justice Jamdar remarked orally. આ જે હું વાંચી રહ્યો છું એ લાઈવ લો માંથી એની વેબસાઇટ ઉપર આ કમેન્ટ્રી આપવામાં આવી છે અને આવી જ કમેન્ટ્રી બાર એન્ડ બેન્ચ એણે પણ આ કેસ કવર કર્યો છે. અને બહુ સ્પષ્ટપણે જામદાર જસ્ટિસ જામદાર કહે છે કે પોલીસ ઇઝ નોટ ધ સર્વન્ટ્સ ઓફ ચીફ મિનિસ્ટર ઓર ધ પ્રાઇમ મિનિસ્ટર, દે આર પબ્લિક સર્વન્ટ્સ. I am going to impose hefty cost on your officers, police officers.
પોલીસ એ ચીફ મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર ની નોકર નથી, એ જનતાની નોકર છે, જનતાની સેવક છે. અને એટલા માટે એમણે કહ્યું કે હું તમારા અધિકારીઓ ઉપર, જેમણે આ તડીપારનો આદેશ આપ્યો છે, એમના ઉપર ભારે દંડ ફરમાવું છું. એમણે અત્યારના જે પેલા હોર્સ ટ્રેડિંગ ચાલી રહ્યું છે, એમપીઝ અને એમએલએઝ ને ખરીદવાની બાબતમાં, એની વાત પણ કરી. અને એ કહે છે કે આ બધા આનો બધાનો વિરોધ કરવો એ પ્રજાનો અધિકાર છે. અને એટલા માટે જ આ જે કેસ છે મારી દ્રષ્ટિએ એ ઐતિહાસિક છે. અને તમારામાંથી જેમણે આ જજમેન્ટ વાંચવું હોય એ વાંચી શકે છે. એનો બોમ્બે હાઈકોર્ટની વેબસાઇટ ઉપર જઈને પણ એક તમને મળી જશે. રીટ પિટિશન નંબર 1700 of 2026, માધવ જે જામદાર, જસ્ટિસ, July 2, 2026. Saeed Ahmed Abdul Wahid Chaudhary, petitioner versus the state of Maharashtra and others. આમના વતી જે અરજદાર વતી જે બેન પયાસી રોય કરીને એમણે કેસ લડ્યા અને સરકાર વતી આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર SM યાદવ એ ઉપસ્થિત રહ્યા હતા. અને જસ્ટિસ જામદાર, હાઈકોર્ટના જસ્ટિસ જામદારે આ તડીપારનો આદેશ એ રદ કર્યો છે. ફરી કહું છું, અમિત શાહ મુર્દાબાદ કહેવાથી તડીપારનો આદેશ કરી શકાય નહીં. બીજેપી ગવર્મેન્ટ મુર્દાબાદ કહેવાથી તડીપારનો આદેશ કરી શકાય નહીં. આ છે ને જજમેન્ટ, 7 પાનાનું જજમેન્ટ મારી પાસે પણ છે. અને એની અંદર મેં કહ્યું એમ ગુજરાત હાઈકોર્ટનો એક ચુકાદાનો આધાર લેવામાં આવ્યો છે. અને એ ચુકાદો મેં તમને કહ્યું એમ મોહમ્મદ કલીમ તૌફિક અહેમદ સિદ્દીકી વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત. અને બીજો જે છે જેનો આધાર લેવામાં આવ્યો છે, જે બેન શ્રી પ્યાસી રોય જે ઉલ્લેખ કર્યો છે, એ અનુરાધા ભસીન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. એટલે કે આમ તો ગૌરવ લેવા જેવી વાત તો એ છે કે ગુજરાત હાઈકોર્ટ એની કરોડરજ્જુ પણ ટટ્ટાર છે એમ કહી શકાય, આવો જો ચુકાદો એ આપે છે ત્યારે. અને બોમ્બે હાઈકોર્ટના આ જજે જે ચુકાદો આપ્યો છે જસ્ટિસ માધવ જે જામદારે, એમાં પણ આપણને બોમ્બે હાઈકોર્ટ ના એમની કરોડરજ્જુ એ ટટ્ટાર હોવાનો ચુકાદો એ આપણને અહેસાસ થાય છે આવા ચુકાદાથી. અને ફરીને હું કહું છું કે અમિત શાહ મુર્દાબાદ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર મુર્દાબાદ આ જો નારા લગાવતા હોય દેખાવો કરનારાઓ કે વિરોધ કરનારાઓ, તો એમાં છે ને એ પ્રકારનો કોઈ ગુનો થતો નથી કે જેથી તડીપારનો આદેશ આપી શકાય. અને પોલીસ તંત્રએ સાવધ રહેવાની જરૂર છે. પોલીસ તંત્રએ પણ, ગુજરાતના પોલીસ તંત્રએ પણ આ ચુકાદાનો અભ્યાસ કરવાની જરૂર છે ને ગુજરાતના પેલા ચુકાદાનો પણ અભ્યાસ કરવાની જરૂર છે. જોકે ગુજરાતમાં કોઈ ઉદ્યોગપતિ ની પગારદાર પોલીસ હોય એ રીતે એમ કે છે કે તમે છે ને કોર્ટનો આદેશ લઈ આવ્યા છો ને તો કોર્ટમાં મળીશું પાછા. આટલી હદે અધિકારીઓ અને પોલીસ જઈ શકે છે. એ આપણે જોયું હમણાં ખેડૂત આંદોલન વખતે. એના અને એક પોલીસ અધિકારી તો બેફામ બનીને કહે છે, જ્યારે એને
પેલા આંદોલનકારીમાંથી કોઈ કહે છે કે તમે જાહેર સેવક છો, તો પેલો કે ના, અમે સરકારના, અમે મુખ્યમંત્રીના, અમે પ્રાઇમ મિનિસ્ટરના સેવક છીએ. ભાઈ, તમે બંધારણના શપથ લીધા છે ને નોકરીમાં જોડાતા, તો બંધારણની રક્ષા થાય એ દિશામાં તમારે છે ને કામ કરવું પડે. અને એટલે જ કહું છું કે અમિત શાહ મુર્દાબાદ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર મુર્દાબાદ એમ બોલવાથી કોઈ ગુનો થતો નથી. પ્રજાનો વિરોધ કરવાનો અધિકાર છે એવું આ ચુકાદામાં બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પ્રજા છે ને એ સરકારની ગુલામ નથી, અને સરકારની ટીકા કરવી એ ગુનો બનતો નથી. એ વાત બહુ સ્પષ્ટ છે. Article 19 and 21 of the Constitution of India, inter alia, contemplates that not only the citizen have the freedom of speech and expression, but they also have the right to live with dignity. Merely opposing certain decisions of the government affects the petitioner's fundamental right of freedom of speech and expression, and also right to live with dignity. આ બાબત ધ્યાને લેવાની જરૂર છે, અને આની અંદર ગુજરાત હાઈકોર્ટના એ ચુકાદાને એપ્રિશિએટ કરવામાં આવ્યો છે. એટલે મને મારા રાજ્યની હાઈકોર્ટને માટે પણ એટલું જ ગૌરવ થઈ શકે છે. અને એટલા માટે જ હું કહું છું કે જજીસે એમની કરોડરજ્જુ ટટ્ટાર રાખીને ચુકાદાઓ આપવાની જરૂર છે બંધારણના ઇન્ટરપ્રિટેશન થી. એમણે કોઈની શરમમાં આવવાની જરૂર નથી કે સુપ્રીમ કોર્ટમાં જવાનો મારો કેસ એ નબળો પડી જશે એવું માનીને સરકારને વાલા થવા માટેના ચુકાદાઓ આપવા તો એ યોગ્ય નથી. ન્યાયતંત્ર નિષ્પક્ષ રહે અને ન્યાય નિષ્પક્ષ રીતે તોડે. અને આ રીતે જસ્ટિસ માધવ જામદારને ફરીને એકવાર સલામ કરું છું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.